નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વડોદરા, હેરિટેજ અને ટીમ બિલીવર્સ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાન અને એક રક્તદાન બચાવી શકે છે અનેક જીવનના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કેમ્પમાં વડોદરાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ વિશ્વામિત્રી રોડ પર સંધ્યાનગર સોસાયટી સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જ્યાં સવારથી જ નાગરિકો રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા. આ માનવ સેવાના કાર્યક્રમમાં કુલ 34 યુનિટ બ્લડ એકત્ર થયું હતું. આ સામાજિક સેવા યજ્ઞને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રમુખ ગુરપ્રીત કૌર સહિત ક્લબના હોદ્દેદારો અને ટીમ બિલીવર્સના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા વડોદરાના નાગરિકોને પણ આવી સામાજિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જોડાવા અને રક્તદાન કરી માનવ સેવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ વડોદરા, હેરિટેજ અને માનવ ધર્મ આશ્રમ દ્વારા આજે પાવન દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે રક્તદાન શિબિર અને નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે. અમારું આજનું આ રક્તદાન શિબિર રાખવાનો હેતુ એક જ હતું કે હોસ્પિટલ્સમાં આપણે રક્તનું જે ઉપલબ્ધિ છે એ કેવી રીતે વધારીએ અને સમાજમાં એક જાગૃતિ લાવીએ કે કેવી રીતે આપણે રક્તદાનની મહત્વતા છે. બીજું, હું જેટલા બી આપણા સમાજના સ્વસ્થ નાગરિક છે એમને અપીલ કરું છું કે એમને નિયમિત રૂપે રક્તદાન કરવું જ જોઈએ અને રક્તદાન કરવાના કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને 1 યુનિટ રક્તદાન કરવાથી કેટલા જ લોકોનું આપણે જીવ બચાવી શકીએ છીએ. કોઈ એક્સિડેન્ટલ ઇમરજન્સી કેસ આવે, કેન્સર પેશન્ટ છે, નવજાત બચ્ચા જે પેદા થાય છે એમને કેવી રીતે એક રક્તની જરૂરિયાત હોય છે, એટલે તેથી તે વખતે એની કિંમત ખબર પડે છે અને આપણે બધાને રક્તદાન નિયમિત રૂપે કરવું જ જોઈએ. જય હિન્દ, જય ભારત, જય રોટરી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.